હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો બપોરના 1 જેવો ટાઈમ વાગી ગયો છે ને બધું ઘરનું કામ કરીને આપણે થઈ ગયા છે મસ્ત ફ્રી. અને નીચે બધું કામ કરતી હતી. નરેશ અને દિત્યા છે ને ક્યારના દિત્યા આંગણવાડીથી ભણીને આવીને ત્યારના અહીંયા ઉપર આવી ગયા છે. હવે બે પપ્પા દીકરી શું કરતા હોય ને એ આપણે જોવાનું છે. હાવ શાંત વાતાવરણ છે એટલે નક્કી કંઈક તો કાંડ થતો જ હશે. ચાલો આપણે જોઈએ. હું એ જોઉં તમને બતાવું. અહીંયા શું બેઠા છો તમે ખૂણામાં? હે, ફટાકડા ફોડીએ, ફટાકડા. દિવાળીની યાદ આવે અમને. ઓ, કેમ કે નરેશનો ફેવરિટ તહેવાર રહ્યો ને દિવાળી. દિવાળીની યાદ આવે ને અત્યારે તો ઓલા ફટાકડા તો ફોડ રંગોળીની યાદ આવે ને એટલે રોટ ઉડાડ દેવાનો એટલે ને ઓરેન્જ યાદ આવે તો એ રોટ ઉડાડ દેવાનો લોટ ઉડાડ દેવાનો કા? હા, જો અત્યારે દિવાળીના ફટાકડા તો ફોડાય નહીં, ગામમાં ઉઠી જાય બપોરે વેરા. અને પછી આ ફટાકડા ફોડીએ. એટલે એ અહીંયા ઉપર આવી ખૂણામાં બેસીને ફટાકડા ફોડે છે. કોઈને અવાજ ન આવે ને એટલે કા? છાનું મુન્ના, છાનું મુન્ના. નીચે માં ને બાપા સુતા છે ને. હા, નીચે બધા આરામમાં છે. અને આ બંનેને આરામ કરવો નથી કે કોઈને આરામ કરવા દેવો નથી. ચલો તો અત્યારે છે ને દિત્યાબેન નથી સૂતા અને મને પણ ઊંઘ નથી આવતી એટલે આપણે છે ને અત્યારે બપોર વચ્ચે એક કામ કરવાનું છે. ને અત્યારે તડકો ને ગરમી એટલું છે ને જોરદાર કે આમ બહાર નીકળવાનું કે મન જ નથી થાય. એમ જોઈ લો તમે તડકો, એટલો તડકો છે ને અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન તો હશે જ. શું લાગે તમને? આપણે 40 ન હોય પણ 28 હશે. હા, પણ તો એવું આમ ગરમ તો લાગે જ છે. હવામાન નથી લાગતું? આપણે થોડુંક લાગે એમ. અને હું છે ને રેગ્યુલર વેક્સ કરું છું પણ આ તડકો ને ગરમી ને એટલો છે ને કે અત્યારે બહાર નીકળવાનું મન નથી થતું. પાર્લર સુધી પહોંચવું કેમ? તડકાને લીધે. તડકામાં અત્યારે બહાર જવું છે ને પોસિબલ જ નથી પાર્લર સુધી પહોંચવું, કેમ કે તડકો ને ગરમીના લીધે સ્કિન છે ને આપણી ડાર્ક થઈ જાય. એટલે તો અત્યારે મેં વિચાર્યું છે કે ઘરે રહીને જ હું વેક્સ કરી લઉં, કેમ કે હમણાં પછી બેનના લગ્ન આવે છે એટલે આપણે બહુ બહાર રખડવું નથી તડકામાં. શું કેવું નરેશ તમારું? પછી લગ્નમાં, હા, લગ્નમાં પછી પ્રોબ્લેમ થાય. બરોબર. આપણે 36 છે તાપમાન. હા, 36 તાપમાન છે. સરસ. લો એટલે આપણે છે ને ઘરે રહીને જેટલું પોસિબલ બને ને એ બધું કામ આપણે ઘરે રહીને જ કરશું. તો અત્યારે મારે ઘરે જ વેક્સ કરવાનું છે અને વેક્સ માટે હું વાપરું છું ન્યૂડ એન્ટી ટેનિંગ હેર રિમૂવર ક્રીમ. તો આ રિમૂવર ક્રીમ છે ને હું ઘણીવાર તમને વિડીયોમાં બતાવેલું જ છે અને હું આ ન્યૂડની જ હેર રિમૂવર ક્રીમ વાપરું છું. બહુ સરસ આવે છે. તો ચાલો આપણે હવે એને લગાવી ટ્રાય કરીને પાછું બીજી વાર તમને બતાવી દઈએ. ચાલો તો જો આપણે છે ને વેક્સ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને જો આ બોક્સ આપણે ખોલ્યું ને ન્યૂડનું તો એની અંદરથી જો આ 2 ક્રીમ નીકળી છે અને આ એક સ્પેચ્યુલા છે. અને આ છે ને થોડીક અડધી થઈ ગઈ છે. હવે આમાં થોડીક જ ક્રીમ છે, કેમ કે મેં છે ને આ ક્રીમ ઓલરેડી યુઝ કરેલી છે એટલે આમાં હવે થોડીક જ છે. તો અત્યારે યુઝ કરી લેશું, પછી આમાંથી વાપરશું. આ ક્રીમમાં અર્બટીન, કોજિક એસિડ, પપૈયા એક્સ્ટ્રેક્ટ અને એલોવેરા છે, જે સ્કિનને ડીપ નરિશ કરે છે, ટેન ઓછું કરે છે અને નેચરલ ગ્લો આપે છે. કોઈ બળતરા નથી, કોઈ ખરાબ સ્મેલ નથી અને સૌથી મોટું કે સ્કિન ડાર્ક પણ નથી થતું. ચલો તો વેક્સનો કાર્યક્રમ ચાલુ છે. એને ઘણો સમય થઈ ગયો છે. ઘણો સમય નહીં એટલે 20 મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આ વેક્સ રિમૂવ કરવાનો સમય આવ્યો છે. આની પહેલા મેં પણ કરેલું હતું. મેં ખાલી પગમાં કર્યું હતું ટ્રાય કરવા માટે. આની પહેલા જ્યારે કર્યું ને ત્યારે તો મસ્ત વર્ક કરે છે. અત્યારે પણ જોઈ લઈએ આપણે જો કેટલા હેર નીકળ્યા આપણા રિમૂવ થઈ ગયા છે. ઉપર ઝૂમ કરીને જો ક્રીમમાં નકરા હેર જ તમને દેખાશે. એટલા હેર આપણા મસ્ત નીકળી ગયા છે ને આપણી સ્કિન એકદમ થઈ ગઈ છે સોફ્ટ. અત્યારે તમને નહીં દેખાય, થોડું થોડું ચોટેલા પણ દેખાશે, પણ એકદમ આગળ હું ક્રીમ કાઢી ને પછી છે ને હાથ ધોઈ નાખીશ ને સરસ, પછી હું તમને પાછું બતાવું કે કઈ રીતના ક્લીન થઈ ગયા છે એમ. ચાલો તો જલપા એનું કામ કરે છે અને મમ્મીને છે ને ત્યાં નિવેદ કરવા માટે જવાનું છે. અમારા ખોડિયામાં ત્યાં જાવ કે ખોરાસા જાવ કે ત્યાં જવાનું છે. તો એની બધી તૈયારી કરતા હતા. ઘણો ટાઈમ થઈ ગયો, 3 વાગ્યા ને 2 વાગ્યાના કરતા હતા, કલાક થયા. અચ્છા, ટિફિન ને તડકો છે એટલે જરાક ચુંદરી લઈને જાય છે નવી. હા, તડકો છે વધુ. 3 જગ્યાએ જવાનું છે ને તો બધું ભેગું રાખ્યું છે. નારિયેલ ને અગરબત્તી ને એવું બધું અત્યારે જાય છે હવે નિવેદ કરવા માટે. ચાલો, જય માતાજી. હા, અને અમે તો થોડોક ટાઈમ પહેલા દર્શન કરવા માટે ગયા હતા પણ હવે અત્યારે તો નથી જતા. તો ચાલો આપણે જો મસ્ત મજાનું ન્યૂડનું એન્ટી ટેનિંગ હેર રિમૂવર ક્રીમ લગાવી અને વેક્સ કરી લીધું છે આપણે ઘરે બેઠા જ. જો અને બધી જો આપણી જે વેક્સ કરાવીએ ને પાર્લરમાં એ જ રીતનું આપણું વેક્સ ઘરે બેઠા થઈ ગયું છે અને એ પણ ફટાફટ રેડી, બહુ મસ્ત. અને હું પણ રેડી થઈ ગઈ છું. હવે નરેશ જ્યાં લઈ જાય અહીંયા ચાલો. ક્યારે જવાનો પ્લાન છે અત્યારે? ક્યાં? 2 દિવસ પછી. ક્યાં? 2 દિવસ પછી. આજે તૈયાર થાય થોડું વેક્સ કર્યું ને, આજે તૈયાર થશો એટલે પછી 2 દિવસ પછી જવાનું. તો 2 દિવસ પછી એમનું હાલે. અત્યારે જ હું રેડી થઈ ગઈ છું જવા માટે તૈયાર થઈ ગઈ. 2 દિવસ પછી જવાનું જ છે આપણે. 2 દિવસ પછી જવાનું? હા. કેમ અત્યારે ઘેર કોઈ નથી એટલે? હા, ઘેર કોઈ નથી. મમ્મી ને બધા બહાર જતા રહ્યા.
સમજાણું? ઘરે કોકને તો રહેવું પડે ને. પાછા હાલો કપડાં ચેન્જ કરી નાખે, હું તો મોટા ઉપાડે તૈયાર થઈ ગઈ. ચાલો તો અચાનક જ પ્લાનિંગ વગર ક્યાંક બહાર જવાનું થાય અથવા તો લગ્નમાં જવાનું હોય અને આપણને ટાઈમ ન મળ્યો હોય પાર્લરમાં જવાનો, તો એના માટેનું તાત્કાલિક સોલ્યુશન છે આ ન્યૂડ એન્ટી ટેનિંગ હેર રિમૂવર ક્રીમ, કે જેનાથી આપણે મસ્ત વેક્સ કરી શકીએ છીએ તાત્કાલિક ઘેર બેઠા અને ફટાફટ. અને જો તમારે પણ આ પ્રોડક્ટ લેવી હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો પર પણ અવેલેબલ છે. અને આ પ્રોડક્ટ વિડીયોમાં ટેગ કરેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. ચાલો તો નરેશ તો આપણને કંઈ બહાર લઈ ન ગયા, તો અત્યારે હું અને દિત્યા નીકળી ગયું છે બહાર તડકામાં. કા દિત્યા? અને અત્યારે અમારે જવાનું છે શાકભાજી લેવા માટે. પૈસા લઈ લીધા છે આપણે નરેશ આગળથી, અને શાકભાજી થોડું ઘણું છે ને થોડું ઘણું ઘટે છે. તો દિત્યાને જે ટ્યુશનમાં જવાની વાર છે, તો કે ચાલ મમ્મી હું તારો હથવારો કરાવું, આપણે બંને કે શાકભાજી લઈ આવીએ. કા દિત્યા? મારે દિત્યાબેનને તો બધે ભેગું આવવું જ હોય. અત્યારે જોઈ લો કોઈ નથી, અત્યારે 4:30 જેવો ટાઈમ વાગી ગયો છે, તોય શેરીમાં કોઈ નથી. એટલો ગરમીનો ઉકળાટ છે, એટલે બધા ઘરમાં ને ઘરમાં છે. હું ને દિત્યા બે જઈએ છીએ હવે. તારે શું લેવાનું છે દિત્યા? શેનું શાક ભાવે તને? દિત્યાને હમણાં કેળાનું શાક બહુ ભાવે છે, એટલે એના માટે આપણે કેળા લઈ લેવું. બરાબર ને દિત્યા? કાચા કેળા, પાકેલા નહીં. ચાલો તો આટલું ખાલી શાકભાજી લીધું છે અને 2 કિલો બટેકા લીધા છે આપણે. અને ખાલી શાક તો એક જ આવ્યું ગુવારનું, બાકી કેળા તો દિત્યાને સંભારો ભાવ એટલે લીધા છે. અને અત્યારે ખાખડી મેં લીધી છે. કેટલી ખાખડી? 3, 3, 6 ને 7 ને 8 ખાખડી એવી છે, ખાલી 20 રૂપિયાની 100 ગ્રામ. બોલો એટલી મોંઘી છે અમારે અહીંયા ખાખડી. 20 રૂપિયાની 10 ખાખડી એ નો આવી દિત્યા, 8 જ ખાખડી એવી. તમારે ખાખડીનો શું ભાવ છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અમારે તો અહીંયા બહુ મોંઘી છે. અને કોઈને આંબાના બગીચા હોય અને ખાખડી ખાવા માંડી હોય ને તો મોકલાવજો અમને. કા દિત્યા? અમને બહુ ભાવે છે ખાખડી. ચાલો તો અમે છે ને આ નવું મશીન લીધું છે વેફર પાડવાનું, પણ હજી છે ને ટ્રાય જ નથી કરી આમાં વેફર પાડવાની. પછી આજે છે ને મને એમ થયું કે ચાલ ને બટેટા લઈ આવી છું, આમ આપણે વેફર પાડી અને ટ્રાય કરીએ. કેમ કે બાફેલ વેફર તો મને ને દિત્યાને બહુ ભાવે. કા દિત્યા? અમને બધાને ઓલી ચિપ્સ પાડીએ ને આપણે જ્યારે સુકવતા હોય ને બાફીને વેફર બનાવી, ત્યારે અડધી વેફર તો અમે એમને ખાઈ જાય. એટલે અત્યારે અમે જો અહીંયા ટ્રાય કરી છે, બટેટા બાફા છે 2. મારું 1 બટેટું ને 1 બટેટું દિત્યાબેનનું. કા 2 બટેટા ચિપ્સ પાડી અને બાફા છે, એટલે ખબર એ પડી જાય કે કેવી ચિપ્સ બને આપણી. તો જો અહીંયા ડિઝાઇનવાળી એ પાડી છે અને પ્લેન પણ પાડી છે. અને હવે આપણી અહીંયા ચિપ્સ બફાય છે. થોડીક વાર હમણાં 5 જ મિનિટમાં બફાઈ જશે. બરાબર ને દિત્યા? પછી હું અને દિત્યા મસ્ત બાફેલી ચિપ્સનો નાસ્તો કરશું. તળેલી નહીં, બાફેલી. હજી તો આપણે વેફર પાડવાની એ બાકી છે. હવે જ્યારે આપણે ટાઈમ મળશે ને ત્યારે બજારમાં જઈને પહેલાં તો મસ્ત બટેટા લઈ આવશું વેફરના, કેમ કે અત્યારે સિઝન ચાલુ છે વેફર બનાવવાની. પછી વેફર પાડશું આપણે. ચાલો તો મસ્ત આપણે બટેટાની ચિપ્સનો નાસ્તો કરી લીધો. દિત્યાને મૂકી એવી છું ટ્યુશનમાં, અને અત્યારે ગાયો જ રાડ કરે છે, કેમ કે એને દોવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી પપ્પા નિવેદ કરવા ગયા ને તો હજી આવ્યા નથી. અને મારે અત્યારે ફ્રી છું ને થોડીક વાર, તો લસણ ફોલવાનું છે. જો આપણે છે ને લસણ પૂરું થઈ ગયું હતું સાવ, તો હમણાં વેચાવા આવ્યું ને તો 100 રૂપિયાનું કિલો લસણ લીધું છે આપણે. અત્યારે 100 રૂપિયા ભાવ છે અમારે અહીંયા. આગળ તો કિલો 1 જ લીધું છે, પછી આપણે વધારે લઈ લેશું. ભાવ વધે કે ઘટે એ તો ખબર નથી, પણ અમારે તો અહીંયા 100 રૂપિયાનું કિલો છે. તમારે કેટલાનું કિલો મળે છે ને નીચે કોમેન્ટ કરીને કહેજો. હું અહીંયા લસણ ફોલવાનું કામ કરતી હતી અને અત્યારે નરેશને કરવાનું છે એસી સાફ. નીંદરમાંથી ઉઠાડીને જો અત્યારે એસી સાફ કરું છું, પણ એસીમાં ધૂળ તો જો બાપરે, કેટલી ઝીણી ધૂળ ગરી ગઈ અંદર. જો પેક હોય તો એની અંદર એટલી ધૂળ છે, એટલી ડસ્ટ ગરી ગઈ છે અંદર. એટલે 4-5 મહિના થઈ ગયા એસી ચાલુ હતું, 5 મહિના ઉપર. હા, ચાલુ જ નથી કર્યું. કાલે 2 દિવસ થયા ચાલુ કરીએ છીએ આપણે. ઓક્ટોબરમાં બંધ કર્યું તો હવે ચાલુ કર્યું. અત્યારે બે સાફ કરવાનું છે. અને અત્યારે છે ને નરેશ સાફ નથી કરતા, આવ્યા છે ભાઈ એસી સાફ કરવા. મારે પણ ભેગું કરવાનું છે. ચાલો તો અત્યારે જો પાછા આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, પણ આપણે ક્યાંય બહાર નતા ગયા. રેડી થઈને ખાલી ઘરમાં જ ફરતા હતા. કા નરેશ? આપણે એક બીજું કામ હતું તો બીજું કાર્ય એક સંપન્ન કર્યું. હા, તો અત્યારે જો અહીંયા મસ્ત ફ્લાવર ને બધું ગોઠવી દીધું છે. એક કામ ચાલુ હતું તો એ કરતા હતા હું ને નરેશ અત્યારે ફટાફટ. તો એ કામ પૂરું કર્યું અને મમ્મી પણ ગયા હતા નિવેદ કરવા, તો એ પણ આવી ગયા હતા અને એને પણ આપણે થોડી ઘણી વાર એને સહયોગ આપ્યો આપણને કામમાં. કા મમ્મી પાસે પણ થોડુંક કાર્ય કરાવ્યું આપણે. અમુક શબ્દો અઘરા હોય તો સમજાવવામાં વાર લાગે, પણ ધીમે ધીમે આવડી જાય પ્રેક્ટિસ કરે એટલે. એટલું આપણે બોલ્યા ન હોય ને, ક્યારેક તો મારે પણ ઇંગ્લિશ શબ્દો એવા આવી જાય ને તો મારે પણ બોલવામાં થોડુંક ઓલું થઈ જાય એમ. પણ પછી બહુ બધી પ્રેક્ટિસ કરવી પડે એમ, રીટેક વધારે લેવા પડે. હા એવું છે, પણ થઈ જાય એમ. આ જો બધું અહીંયા મેં ગોઠવીને ચોખ્ખું કર્યું મેં. નરેશે છે ને આ બધું સાફ કર્યું, એકદમ ક્લીન કરી નાખ્યું. તો અહીંયા ને પછી મસ્ત આપણે જે ફ્લાવર લીધા હતા મેળામાંથી આ બધા ગોઠવી દીધા છે બહાર ને. પાછું અંદર ગોઠવવું પડશે ને, એ કોને કરવાનું? એ બધું તારે. તમે બહાર ગોઠવી દીધો, અંદર મારે પાછું લઈ જવાનું એમ ને. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.